ટાઈમ શું છે દુકાન? 9 થી 1:30. 9 થી 1:30. બપોર પછી નથી આપતા. તો એના માટેથી શું કરવાનું? મામલતદારે ફરિયાદ કરવાની. બરોબર છે. હવે વસ્તુ અમુક ન મળતી હોય એના માટે શું કરવાનું? બરોબર. તમારી કોઈ જવાબદારી આમાં આવતી નથી. બરોબર ને? બરોબર છે. સરકાર ટાઈમ તમને આટલો જ આપેલો છે ને? શું નામ તમારું? સંજયભાઈ. આખું નામ? વિડીયો બંધ કરો, પેલા મારો વિડીયો ઉતારવા દે. વિડીયો ઉતારી જે કરવું ને સંજયભાઈ તમારું નામ શું? એમ સંજયભાઈ સોલંકી મારું નામ છે. ઓકે. કેમ કે તમે હમણાં કીધું ને કે ફરિયાદ તમારે જ્યાં કરવી હોય ત્યાં કરવાની, અમને કઈ ખબર ન હોય એટલે મેં તમને વિડીયો ઉતારું છું. મેં એમ નથી કીધું તમે ફરિયાદ કરવા જાઓ, આનો નિર્ણય તો જ સરકાર લેશે. ના એમ કીધું. આટલા બધા પણ તમારો આ જે ટાઈમ ટેબલ છે એ સમજી લેજો. સરકારી મામલતદાર હોય ને એને 4 વાગ્યા સુધી બેવું પડે, તો તમારો કેમ ટાઈમ નથી? એમ હું કહું. ફરિયાદ કરું એટલે તમને આવું કીધેલું છે ને એમ? પર 2 દુકાન સરકાર ચલાવે છે. આજે તમારી પાસે કેટલી દુકાનના લાયસન્સ છે? 2 દુકાન. 2 દુકાનના લાયસન્સ છે. એના કેટલા કૂપન થાય? મારે ઓલી દુકાન 700 જેવા છે અને અહીંયા 1100-1200 કૂપન. હા, તો 2000 કૂપન નું તમે 15 તારીખથી 30 તારીખ સુધીમાં 9 થી 1 વાગ્યા સુધીમાં તમે પૂરું કરી શકો? આરામથી થઈ જાય. તો કેમ નથી થતું? આ પબ્લિક ની લાઈન રહી છે. આ વખતે સરકારે બાજુ પાછળથી એક બધી લાઈન છે. આ તો 2 વખત લાઈનમાં ઉભું રહેવાનું માણસ એવું થયું ને. આ વખત નહીં, ગઈ વખતે આ બધાને પૂછી જવું છે. બધા દર વખતે માલ મળે ભાઈ? બધાને જે કરવું એ કરો. બધાને માલ મળી જાય પૂરો? બોલો બોલો. બપોરે બંધ રાખે છે ભાઈ દુકાન. તમે ગઈઢા માણા ક્યાં જાય? હવે કોઈને તકલીફ છે? કોઈને કે બધાને રેડી માલ મળે છે? બધા બોલશો તો ખબર પડશે કે બધાને રેગ્યુલર માલ મળે છે. સવારે એક જ ટાઈમ ખોલે છે એમ કે અમારે ઉપરથી મનાય છે. તમે કીધું તો તમને શું જવાબ મળ્યો? તમે કીધું તો તમને શું જવાબ મળ્યો? એમ કે છે એક જ વાર ખોલવાનું કે છે. આપણે માની રાખવું પડે. બપોર પછી બંધ છે, સવારમાં જ ખુલે છે. ટાઈમ શું છે દુકાન? 9 થી 1:30. 9 થી 1:30. બપોર પછી નથી આપતા. તો એના માટેથી શું કરવાનું? મામલતદારે ફરિયાદ કરવાની. બરોબર છે. હવે વસ્તુ અમુક ન મળતી હોય એના માટે શું કરવાનું? બરોબર. તમારી કોઈ જવાબદારી આમાં આવતી નથી. બરોબર ને? બરોબર છે. સરકાર ટાઈમ તમને આટલો જ આપેલો છે ને? શું નામ તમારું?